તો હવે આપણે વાત કરીએ સમૂહ 15ના રાસાયણિક ગુણધર્મો વિશે. સમૂહ 15ના જે તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, તેઓ સૌથી પહેલા હાઇડ્રોજન સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એના વિશે વાત કરીએ. તો હાઇડ્રોજન સાથે EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવવામાં આવે છે. સમૂહ 15ના તત્વો હાઇડ્રોજન સાથે EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે, જેમાં આપણે અગાઉ વાત કરી એમાં બધા તત્વોની ઓક્સિડેશન અવસ્થા -3 હશે. કયા કયા તત્વો? ફરીથી એકવાર બધા: નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. મતલબ કે NH3, PH3, ASH3, SbH3 અને BiH3. આપણે NH3 થી BiH3 એટલે કે ઉપરથી નીચે તરફ આવીએ એની સ્થાયીતામાં ઘટાડો થતો જાય છે. એનું કારણ શું? કેમ કે દરેક તત્વનું કદ મોટું થતું જાય છે. હાઇડ્રોજન તો જેવડો છે એવડો ને એવડો જ રહેવાનો છે. એના કારણે એમની બંધ તોડવાની એન્થાલ્પી એટલે કે બંધ વિયોજન એન્થાલ્પી ઘટતી જાય છે. બંધ આસાનીથી તૂટી જાય એવો થતો જાય છે. એના કારણે એની સ્થાયીતા ઘટતી જાય છે અને રિડક્શન કર્તા તરીકેનું વલણ એનું વધતું જાય છે. એના ઉપરથી જ વાત કરીએ તો ખબર પડે આપણને કે NH3 છે એ સૌથી નિર્બળ રિડક્શન કરતા છે અને BiH3 છે એ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. રિડક્શન કરતા મતલબ બીજાનું રિડક્શન કરે, પોતાનું ઓક્સિડેશન થાય. મતલબ કે હાઇડ્રોજન આપવાની ક્ષમતા. તો જે આસાનીથી બંધ તોડે એ આસાનીથી હાઇડ્રોજન આપી શકે. એટલે BiH3 સૌથી પ્રબળ રિડક્શન કરતા અને NH3 સૌથી નિર્બળ રિડક્શન કરતા. રિડક્શન કરતાથી તદ્દન ઊંધું એની બેઝિકતા. જેના બંધ વધારે પ્રબળ એ સૌથી વધારે બેઝિક, જેના બંધ ઓછા પ્રબળ એ સૌથી ઓછું બેઝિક. એટલે NH3 સૌથી વધારે બેઝિક, એના કરતા ઓછું PH3 બેઝિક, એનાથી ઓછું ASH3 બેઝિક, એનાથી ઓછું SbH3 ને એનાથી ઓછું BiH3. હવે જે સૌથી વધુ બેઝિક છે NH3 એમોનિયા, એની પાસે એક ખાસ ગુણધર્મો છે કે ઘન અને પ્રવાહી અવસ્થામાં પાણીની જેમ જ હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. બીજા બધા હાઇડ્રોજન બંધ બનાવવા માટે સક્ષમ નથી. એનું કારણ છે એનું કદ. માત્ર નાઇટ્રોજનનું હાઇડ્રાઇડ એટલે કે એમોનિયા જ એના માટે સક્ષમ છે અને એની ડાયરેક્ટ અસર એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઉપર પડે છે. ગલન બિંદુની વાત કરીએ તો NH3 નું ગલન બિંદુ સૌથી વધુ છે. પછી તો ભાઈ ઊંધેથી આવી જાઓ, SbH3, ASH3 અને PH3. મતલબ કે આ વસ્તુમાં અપવાદ છે. એનું કારણ છે હાઇડ્રોજન બંધ, એમોનિયામાં રહેલો હાઇડ્રોજન બંધ. એટલે એ ખાસ યાદ રાખવાનું છે. એના પછી આવે છે ઉત્કલન બિંદુ. તો BiH3 નું ઉત્કલન બિંદુ સૌથી વધુ છે, એનાથી ઓછું SbH3. અહીંયા એમોનિયા એટલું બધું પ્રભાવશાળી નથી એટલે વચ્ચે આવે છે, એનાથી ઓછું ASH3, એનાથી ઓછું PH3. આમાં કદ સૌથી અગત્યનું હોય, કદ અને ઘનતા. એટલે ગલન બિંદુ ઉત્કલન બિંદુના ક્રમ ખાસ યાદ રાખવાના છે. એ IMP છે. આ વાત થઈ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. એના પછીની આપણે વાત કરીએ તો ઓક્સિજન પ્રત્યેની એની પ્રતિક્રિયાત્મકતા એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની ક્ષમતા. 15મા સમૂહ કરતા ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ તત્વ છે. એટલે 15મા સમૂહના તત્વને પ્લસ થવું પડશે. મતલબ કે એ બે પ્રકારની અવસ્થા દર્શાવશે, +5 અને +3. એના આધારે બે પ્રકારના ઓક્સાઇડ બનાવશે, E2O3 અને E2O5. E એટલે આ બધા નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની ને બિસ્મથ. બે પ્રકારના ઓક્સાઇડ ફરીથી E2O3 અને E2O5. એટલે કે એની પાસે બે પ્રકારની ઓક્સિડેશન અવસ્થા થઈ, E+5 અને E+3.
હવે બેની આપણે કમ્પેરિઝન કરીએ તો આપણને ખબર પડશે કે E+5 છે એ E+3 કરતા વધુ એસિડિક ઓક્સાઇડ આપે છે. હવે એનું કારણ શું? એનું કારણ એ કે E+5 છે એની ધ્રુવણ ક્ષમતા E+3 કરતા વધુ હોય છે અને એના લીધે એના ઓક્સાઇડ એ વધારે એસિડિક હોય છે. એ નીચે આપણે આવશે ત્યારે ડિટેલમાં વાત કરીએ. હવે માત્ર E2O3 ની જ વાત કરીએ. E2O5 વિશે આપણે વધારે ખાસ ચર્ચા નથી કરવાની, એ બધા એસિડિક જ છે. એટલે E2O3 ની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસના E2O3 એટલે કે N2O3 અને P2O3 એ સ્વભાવે એસિડિક છે. આર્સેનિક અને એન્ટીમનીના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે અને Bi2O3 એ સ્વભાવે બેઝિક છે. કારણ કે ભાઈ નાઇટ્રોજન અને ફોસ્ફરસ ઉપરના ભાગમાં છે એટલે એમાં એસિડિક ગુણધર્મ વધારે હોય, કારણ કે થોડુંક અધાત્વીય ગુણધર્મ છે એની પાસે. નીચે આવો આર્સેનિક એન્ટીમની બંને અર્ધધાતુ એટલે કે એમાં ઉભય ગુણધર્મી સ્વભાવ છે અને બિસ્મથ તો પૂરેપૂરી ધાતુ છે અને ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય. એના પછીની જો આપણે વાત કરીએ તો હેલોજન સાથેની એની પ્રતિક્રિયાત્મકતા, મતલબ કે હેલોજન ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એની સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એના વિશે વાત કરવાની છે. ફરીથી 15મા સમૂહના તત્વ કરતા હેલોજન દરેક વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે. એટલે અહીંયા પણ બે ઓક્સિડેશન અવસ્થા ફરીથી આવશે, +3 અને +5. એના આધારે EX3 અને EX5 પ્રકારના બે હેલાઇડ જોવા મળે છે. EX3 અને EX5. હવે એમાં એક અપવાદ છે. આપણે પહેલાય વાત કરી હતી ગયા લેક્ચરમાં કે નાઇટ્રોજન માટે EX5 શક્ય નથી. મતલબ કે NF5, NCl5, NBr5, NI5 બનતું નથી. એનું કારણ એ છે કે એની પાસે ડી કક્ષક નથી. ડી ની બાજુમાં ચોકડી મારેલી છે, ડી કક્ષક નથી એટલા માટે. હવે એક 2 માર્કનો પ્રશ્ન છે આ કે ભાઈ EX5 છે એ EX3 કરતા વધુ સહસંયોજક હોય છે. કારણ આપો. એનું કારણ એવું છે કે ભાઈ EX5 માં E+5 અને EX3 માં E+3 હોય છે. તેથી EX3 કરતા EX5 વધારે ધ્રુવણ ક્ષમતા ધરાવે છે. એના લીધે તે વધારે સહસંયોજક ગુણધર્મ ધરાવે છે. આવું આપણે 11માં ચોથા ચેપ્ટરમાં ભણી ગયા કે જેમ ધન વીજભાર વધારે હોય એમ એમાં સહસંયોજક ગુણધર્મ વધારે હોય. અમુક અપવાદની વાત કરીએ તો નાઇટ્રોજનમાં માત્ર NF3 જ સ્થાયી છે. NCl3, NBr3, NI3 સ્થાયી નથી. એ બધા વિસ્ફોટક છે અને અસ્થાયી છે. BiF3 આયનીય છે, બાકી બધા EX3 કેવા છે? સહસંયોગ છે. અને આનાથી સહસંયોજક વધારે છે EX5. નાઇટ્રોજનમાં EX5 શક્ય નથી. એટલે અમુક ખાસ મુદ્દાઓ એક માર્કમાં આમાં બને છે, એ આપણે યાદ રાખવાના છે. એના પછી ધાતુ સાથેની પ્રક્રિયાની વાત કરીએ તો ધાતુ છે એ ધન વીજભાર ધરાવતા હોય, ઋણ વીજભાર ના ધરાવતા હોય. એટલે અહીંયા ફરજિયાત 15મા સમૂહના દરેક તત્વને -3 થવું પડશે. હવે એ -3 થશે તો સામે ધાતુ +1 હશે કે +2 હશે કે +3 હશે, એના આધારે એની ગોઠવણી કરવી પડે. જેમ કે કેલ્શિયમ +2 હોય, નાઇટ્રોજન -3 હોય તો કેલ્શિયમ નાઇટ્રાઇડ Ca3N2, કેલ્શિયમ ફોસ્ફાઇડ Ca3P2. સોડિયમ +1 હોય તો 3 સોડિયમ મૂકી દો એટલે Na3S, સોડિયમ આર્સેનાઇડ. ઝિંક એન્ટીમોનાઇડ Zn+2 હોય, Sb -3 એટલે Zn3Sb2. મોલિબ્લેડમ Mb3Bi2. આ એક ખાસ થોડું ઓછું સ્થાયી સંયોજન છે, યાદ રાખવું, કેમ કે બિસ્મથી ધાતુ, આઈ ધાતુ. આ વાત થઈ એના સામાન્ય રાસાયણિક ગુણધર્મની. એટલે કે 15મા સમૂહને લગતી નાની મોટી દરેક પ્રકારની માહિતી આપણે મેળવી લીધી. તો હવે આપણે અમુક નાઇટ્રોજનના સંયોજનો ભણવાના આવશે
અને અમુક સંયોજનો આપણે ફોસ્ફરસના ભણવાના આવશે. સૌથી પહેલા અને સૌથી જાણીતું જે આપણી પાસે સંયોજન છે નાઇટ્રોજનનું, એના વિશે વાત કરીએ. પહેલા મારાથી ભૂલથી અહીંયા ડાયનાઇટ્રોજન લખાઈ ગયું એટલે મેં જરાક અહીંયા છેકો મારેલો છે, એના ઉપર ધ્યાન ના આપતા. પહેલું સંયોજન આપણું આવે છે એમોનિયા. અણુસૂત્ર NH3 આપણે જાણીએ છીએ. આના વિશે કેવી રીતે બને છે એ આપણે ખૂબ જ સરસ એવું ભણી ગયા છીએ સંતુલન નામના ચેપ્ટરમાં. હેબર પદ્ધતિ. ભાઈ ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજનને મિક્સ કરો N2 + 3H2 એટલે પ્રતિવર્તી પ્રક્રિયા આપશે. એમાંથી આપણને એમોનિયાના 2 અણુ મળશે. ગયા લેક્ચરમાં કીધું તું, ફરીથી કહું છું કે ભાઈ આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને આ પ્રક્રિયાની એન્થાલ્પી યાદ રાખવાની છે 46.1 કિલોજૂલ પ્રતિ મોલ. ઉષ્માક્ષેપક છે એટલે માઇનસ કે મુક્ત કરે છે. ઔદ્યોગિક રીતે હેબર પદ્ધતિથી આ બને છે. એનો આકૃતિ મેં અહીંયા તમને બતાવી છે, હમણાં ડિટેલમાં વાત કરીએ. એટલે કે આપણે એમોનિયા વિશે ટોટલ 4 વસ્તુ ભણવાની આવશે: બનાવટ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગો. સૌથી પહેલા આપણે બનાવટથી ચાલુ કરીએ તો પ્રયોગશાળાની અંદર એમોનિયા કેવી રીતે બનાવવો? સીધું અને સાદું સરળ છે. યુરિયા. સૌથી પહેલા યુરિયાનું અણુસૂત્ર આપણને યાદ હોવું જરૂરી. NH2CO NH2. યુરિયાને પાણી સાથે ગરમ કરતા, પણ કેવું યુરિયા? તાજું યુરિયા. તાજા યુરિયાને પાણી સાથે ગરમ કરશો એટલે આપણને એમાંથી એમોનિયમ કાર્બોનેટ મળે, NH4 CO3. હવે એમોનિયમ કાર્બોનેટ એવું સંયોજન છે કે એને હવામાં ખુલ્લું રાખો તો એમાંથી સતત ને સતત એમોનિયા નીકળ્યા કરે. એટલે આને છૂટું પાડો જોઈએ તો 2 NH3 ના અણુ છે એટલે વધશે H2CO3 અને H2CO3 માંથી આપણને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ ને પાણી. એટલે કુલ ટોટલ 3 વસ્તુ ભેગી થયેલી છે. 2 એમોનિયાના અણુ, 1 પાણીનો અણુ અને 1 કાર્બન ડાયોક્સાઇડનો અણુ. એટલે એ બની ગયું એમોનિયમ કાર્બોનેટ. હવામાં ખુલ્લું રાખો તો બધું પોતપોતાની રીતે પાછું છૂટું પડી જાય. કાર્બન ડાયોક્સાઇડ ઉડી જાય, એમોનિયા ઉડી જાય, વધે ખાલી પાણી. એટલે જ આપણે પ્રયોગશાળામાં હું તમને કહું કે તમારે એમોનિયમ કાર્બોનેટ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડની બોટલ ઢાંકેલી રાખવી. તો આ એક પદ્ધતિ છે જેમાંથી આપણે પ્રયોગશાળામાં એમોનિયા બનાવી શકીએ છીએ. એના સિવાય બીજી પણ અમુક પદ્ધતિઓ છે. જેમ કે આપણી પાસે એમોનિયમ ક્લોરાઇડ છે તો એની કોઈ પણ બેઝ સાથે પ્રક્રિયા કરો તો એમાંથી તરત જ આપણને એમોનિયા વાયુ છૂટો પડતો જોવા મળે. એની સ્મેલ આવી જાય તરત જ. જેમ કે એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ સલ્ફેટ, એને કોઈ પણ બેઝ, CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે, NaOH બેઝ છે, એની સાથે એને ગરમ કરશો એટલે એમાંથી તરત જ આપણને એમોનિયા મળશે. જે કોઈ પણ ધાતુ છે એનો ક્ષાર મળશે. એટલે કે કેલ્શિયમ છે અહીંયા તો કેલ્શિયમ ક્લોરાઇડ, સોડિયમ છે અહીંયા તો સોડિયમ સલ્ફેટ. હવે યાદ રાખવું જોઈએ કે Na+1 હોય ને Ca+2 હોય. એટલે કે પ્રયોગશાળામાં આ વાપરી શકીએ છીએ પદ્ધતિઓ આપણે, અથવા તો નાના પાયાનું ઉત્પાદન કરવાનું હોય કે ભાઈ મારે 10 ગ્રામ એમોનિયા જોઈએ છે અથવા તો 10 ml એમોનિયા જોઈએ છે, ત્યારે આ પદ્ધતિ આપણે વાપરી શકીએ છીએ. ઔદ્યોગિક પદ્ધતિ મેં તમને વાત કરી એ રીતે હેબર પદ્ધતિથી આપણે એ વસ્તુ કરવી પડે છે. હવે હેબર પદ્ધતિમાં થાય શું? તો જો આ બાજુના છેડેથી અહીંયા મેં એક હાઇડ્રોજનનો બાટલો જોડેલો છે, અહીંયા મેં એક નાઇટ્રોજનનો બાટલો જોડેલો છે. એટલે કે આ છેડેથી હું હાઇડ્રોજન અને નાઇટ્રોજનને છૂટા કરીશ. અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી નાઇટ્રોજન. એક વસ્તુ યાદ રાખજો, જેટલો નાઇટ્રોજન જશે એનાથી 3 ગણા વધારે દબાણથી હાઇડ્રોજન જશે, કેમ કે એના મારે 3 ગણા અણુ જોઈએ છે. એટલે અહીંયાથી બંને વાયુ જશે કમ્પ્રેસરમાં. હવે આપણે અમુક પદ્ધતિઓ, અમુક પરિસ્થિતિ યાદ રાખવાની હતી કે હેબર પદ્ધતિ માટે મારે 200 વાતાવરણ દબાણ જોશે ને જોશે. એટલે અહીંયા કમ્પ્રેસર મેં રાખ્યું છે જેનાથી એ પેટીની અંદર 200 વાતાવરણ જેટલું દબાણ ઊભું થશે. એ દબાણ પામેલો વાયુ એ જ દબાણ સાથે હવે બધે
એક સરખું દબાણ ક્રિએટ થયેલું છે. અહીંયાથી આગળના ભાગમાં બધે 200 વાતાવરણ દબાણ છે. આ જે વાયુ છે એ અહીંયાથી આવશે આપણા ઉદ્દીપક પાસે. લોખંડનો ઓક્સાઇડ, આયરન ઓક્સાઇડ. હવે એમાં FeO પણ હોય, Fe2O3 પણ હોય ને Fe3O4 પણ હોય, બધું મિક્સ આયરન ઓક્સાઇડ. આ આયરન ઓક્સાઇડ છે એને સતત ગરમ કરવામાં આવતો હોય 700 કેલ્વિન ઉપર. એક્ઝેક્ટલી વાત કરીએ તો 773 કેલ્વિન તાપમાન સુધી. એની સાથે ઉદ્દીપક સારી રીતે કામ કરે એટલા માટે મેં પ્રમોટર રાખેલા છે, પ્રવર્ધક. Al2O3 અને K2O ખાસ યાદ રાખજો. Al2O3 અને K2O છે એ ઉદ્દીપક નથી, પ્રવર્ધક છે. ઉદ્દીપકને સહાય કરે છે. ઉદ્દીપક તો આયરન ઓક્સાઇડ છે. એટલે અહીંયાથી આ બંને વાયુનું મિશ્રણ 200 વાતાવરણ દબાણ પામીને અહીંયા આવશે. અહીંયા એને તાપમાન મળી ગયું, સંપર્ક સપાટી મળી ગઈ ઉદ્દીપકની, ઉદ્દીપકને ઝડપથી કામ કરવા માટે પ્રવર્ધક મળી ગયા. એટલે એમાંથી બનશે એમોનિયા. હવે આપણે પહેલા જ વાત કરી કે આ પ્રતિવર્તી પ્રક્રિયા છે એટલે એમાં થોડા પ્રમાણમાં N2 પણ હશે, H2 પણ હશે ને એમોનિયા બન્યો છે એ હશે. એટલે ત્રણનું મિશ્રણ જશે અહીંયા પાત્રની અંદર અને એ પાત્રમાં પ્રવાહી સ્વરૂપમાં એમોનિયા જમા થશે. N2 અને H2 ઓગળશે નહીં એટલે પાછા એમાંથી પંપ દ્વારા એ મિશ્રણમાં હું મૂકીશ. એટલે સતત જે મિશ્રણ છે એમાંથી એમોનિયા પ્રવાહી સ્વરૂપે અહીંયાથી હું કાઢતો જઈશ. એટલે આ સતત ને સતત કામ ચાલુ જ રહેશે, અટકશે જ નહીં. શું કર્યું ભાઈ? કેનો નિયમ વાપરો? તો ભાઈ લ સેટેલિયરનો નિયમ જે આપણે ભણી ગયા સંતુલન નામના ચેપ્ટરમાં, એનો જ આપણે ઉપયોગ કરેલો છે કે પ્રક્રિયા પરિસ્થિતિ એવી બનાવો કે તમને મહત્તમ નિપજ મળે. એટલે આપણે અહીંયા 200 વાતાવરણ જેટલું એને દબાણ પૂરું પાડ્યું. હવે એને બીજા અમુક એકમોમાં લખેલું છે. તમારે વાતાવરણ દબાણને પાસ્કલમાં બદલાવવું હોય તો 10⁵ થી ગુણી દો. એટલે 200 ગુણ્યા 10⁵, અથવા આ એક મીંડું અહીંયા આપી દો, 6 ઘાત થઈ ગઈ. 10⁶ એટલે મેગા, તો 20 મેગા પાસ્કલ. ટેક્સ્ટ બુકમાં આ લખેલું છે. એટલે ત્રણમાંથી કાંઈ પણ લખો ચાલે. આટલું ઊંચું દબાણ દેવું પડશે, 773 કેલ્વિન જેટલું ઊંચું તાપમાન, અને આયરન ઓક્સાઇડની સાથે થોડું K2O અને Al2O મિક્સ કરજો જેથી આપણને ઝડપથી સંતુલન અવસ્થા મળી જાય. અને સંતુલન અવસ્થા મળી જાય પછી એમાંથી એમોનિયા પ્રવાહી સ્વરૂપે કાઢી શકાય. જૂના જમાનાની વાત કરીએ તો આયરન ઓક્સાઇડની જગ્યાએ પહેલા લોખંડ એટલે કે આયરન સાથે મોલિબ્લેડમ પ્રવર્ધકનો ઉપયોગ થતો હતો. અમુક ફોલ્ટ હશે એમાં, ધીમે કામ થતું હશે. એટલે હવે અપગ્રેડ વર્ઝન આવી ગયું છે કે આયરન ઓક્સાઇડ સાથે Al2O3 એટલે કે બોક્સાઇડ અને K2O વાપરવું. આ વાત થઈ એમોનિયાની. હવે એમોનિયા છે એના ભૌતિક ગુણધર્મ કેવા છે, એટલે કયા અવસ્થામાં છે, કેવી વાસ આવે છે, કેવા રંગનો વાયુ છે, તાપમાન દબાણ શું છે, દરેક વસ્તુની આપણે વાત કરીએ. ભૌતિક ગુણધર્મ, આકાર શું છે વગેરે. સૌથી પહેલા તો એ તીવ્ર વાસવાળો વાયુ છે, રંગવિહીન છે અને એનો ગલન બિંદુ મેલ્ટિંગ પોઈન્ટ 198.4 કેલ્વિન છે. ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટની આપણે વાત કરીએ તો એ છે 239.7 કેલ્વિન. ઊંચા છે એનું કારણ એ છે કે એ ઘન અને પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન બંધ બનાવે છે. એટલે કે પાણીની જેમ જ ઘન અને પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન બંધ બનાવે છે. એના કારણે ઊંચા મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ ધરાવે છે. મેલ્ટિંગ પોઈન્ટ એટલે ગલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ એટલે ઉત્કલન બિંદુ. એનો આકાર કેવો હોય તો ભાઈ ત્રિકોણીય પિરામિડલ આકાર ધરાવે છે. sp3 સંકરણ છે. sp3 સંકરણ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ત્રિકોણીય પિરામિડલ આકાર. 11માં ભણી ગયા. આ એનો આકાર છે. નાઇટ્રોજન, પહેલો હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન. બંધ કોણ છે 107.8 ડિગ્રી અને નાઇટ્રોજન હાઇડ્રોજનની બંધ લંબાઈ છે 101.7 pm. આ વાત થઈ બનાવટની અને ભૌતિક ગુણધર્મની. હવે વાત કરીએ
આપણે રાસાયણિક ગુણધર્મોની, તો રાસાયણિક ગુણધર્મો જે છે એમાં સૌથી પહેલું આવે છે કે એમોનિયા પાણીમાં દ્રાવ્ય છે. વાહ. હવે જે વાયુ પાણીમાં દ્રાવ્ય હોય એ કાં તો એ દ્રાવણને એસિડિક બનાવે ને કાં તો બેઝિક બનાવે. એ કેવી રીતે ખબર પડે? તો ભાઈ જો એ OH- બનાવે તો એ દ્રાવણને બેઝિક બનાવે, જો H+ H3O+ બનાવે તો એ દ્રાવણને એસિડિક બનાવે. એમોનિયા છે એ દ્રાવણમાં દ્રાવ્ય થઈ OH- બનાવે છે, એટલે કે એ નિર્બળ બેઝ તરીકે વર્તે છે. અહીંયા મેં પ્રક્રિયા લખેલી છે NH3 + H2O, ભણી જ ગયા છો તમે. H+ સ્વીકારે છે એટલે લુઈસ બેઝ બની ગયું, NH4+ અને OH-. સ્વભાવે એનું દ્રાવણ બેઝિક હોવાથી એ દ્રાવણ એસિડ સાથે પ્રક્રિયા કરે તો આપણને તટસ્થીકરણ પ્રક્રિયા જોવા મળે. અને જો એમોનિયાની એસિડ સાથે પ્રક્રિયા કરો સીધી તો આપણને ક્ષાર મળે. જેમ કે NH3 + HCl, NH4Cl, NH3 + H2SO4, ટૂંકમાં શોષાઈ જાય એની અંદર. NH4 * SO4, HCl સાથે કરાવો તો એમોનિયમ ક્લોરાઇડ, H2SO4 સાથે કરાવો તો એમોનિયમ સલ્ફેટ. આ સામાન્ય વાત હતી. હવે જે આવે છે આ બે વસ્તુ IMP છે એમોનિયામાંથી. સૌથી પહેલા એમોનિયાના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. યાદ રાખજો, એમોનિયાનું દ્રાવણ એટલે NH4OH. અહીંયા જે છૂટું છૂટું લખ્યું છે NH4OH એક ખાસ ગુણધર્મ ધરાવે છે કે અમુક ધાતુના અવક્ષેપ છૂટા પાડે. હવે અમુક ધાતુના અવક્ષેપ કયા સ્વરૂપે છૂટા પડે? તો એ કાં તો હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે છૂટા પડે અને કાં તો જળયુક્ત ઓક્સાઇડ સ્વરૂપે છૂટા પડે છે. એટલે કે એ કસનળીની અંદર જે આખું દ્રાવણ પારદર્શક હતું એમાંથી અમુક પદાર્થ ઘન સ્વરૂપે બહાર આવી જશે. જેમ કે ZnSO4 છે, ઝિંક સલ્ફેટ, એની અંદર આપણે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરશું એટલે કે NH4OH ઉમેરશું તો તરત જ પ્રક્રિયા થઈ ZnOH2 બની જશે અને એ ઘન સ્વરૂપે સફેદ રંગનો પદાર્થ આપણને કસનળીમાં અલગથી જોવા મળશે. અને જે એમોનિયા છે એ સલ્ફેટ સાથે જોડાઈ એમોનિયમ સલ્ફેટ બનાવશે. એવી જ રીતે વાત કરીએ FeCl3, Fe+3 ની, તો Fe અહીંયા ઓક્સાઇડ બનાવે છે, હાઇડ્રોક્સાઇડ નથી બનાવતું. Fe2O3 જળયુક્ત ઓક્સાઇડ એટલે એની સાથે X જેટલા H2O ના અણુ જોડાયેલા હોય છે. આ કથ્થઈ રંગના અવક્ષેપ હોય છે. અને ક્લોરીન છે, ક્લોરાઇડ, એ એમોનિયા સાથે જોડાઈ જશે, NH4Cl. આનો ક્યાં ઉપયોગ થાય છે આવી પ્રક્રિયાઓનો? આનો ઉપયોગ આપણે પ્રેક્ટિકલમાં કરશું ઝિંક અને આયરન જેવી ધાતુના આયનોને પારખવા માટે. એટલે કોઈ પણ દ્રાવણમાં ઝિંક હાજર છે કે નહીં એ ઓળખવું હોય તો આનો ઉપયોગ થાય. કોઈ પણ દ્રાવણમાં Fe+3 હાજર છે કે નહીં એ ઓળખવું હોય તો એનો ઉપયોગ થાય. મતલબ કે જો તમે દ્રાવણમાં NH4OH ઉમેરો અને સફેદ રંગનો પદાર્થ છૂટો પડે તો એ ઝિંક ધરાવે છે. તમારા દ્રાવણમાં તમે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરો ને કથ્થઈ રંગના અવક્ષેપ આવે તો એ Fe+3 ધરાવે છે. આવી પ્રક્રિયાઓમાં એનો ઉપયોગ થાય છે ટૂંકમાં. એના પછીની જો આપણે વાત કરીએ તો એનાથી વિશેષ શું ઉપયોગ? તો અમુક હજી બીજા ધાતુ આયનો એવા છે જે સંકીર્ણ સંયોજન પણ બનાવે છે. કેમ? કારણ કે એમાં રહેલો જે એમોનિયા છે એ એમોનિયા એ ધાતુ સાથે જોડાય છે. એનું કારણ નાઇટ્રોજનમાં રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન. નાઇટ્રોજન પોતે પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરશે અને એ ધાતુ સાથે જોડાઈ જશે, એટલે કે લિગેન્ડ તરીકે વર્તે છે અને સંકીર્ણ સંયોજન બનાવે છે. જેમ કે કોપર સાથે 4 અણુ જોડાઈ જશે અને CuNH3 4 ટાઈમ્સ +2 બનાવી નાખશે. આ ઘેરા વાદળી રંગનું દ્રાવણ છે. એના પછી ચાંદીની વાત કરીએ તો તમારી પાસે ઘન સ્વરૂપે AgCl છે, ઉપર બતાવ્યું એ રીતે બનાવ્યું પેલા આપણે સફેદ રંગનું. એમાં તમે એમોનિયાનું દ્રાવણ કે એમોનિયા ઉમેરશો, પાસ કરશો તો તરત જ આપણને રંગવિહીન થઈ જશે, સફેદમાંથી રંગવિહીન થઈ જાય. આનો પણ ઉપયોગ પ્રેક્ટિકલમાં થાય છે. તમારે ક્લોરીનની પરખ કરવી હોય
તો આનો ઉપયોગ થાય, Ag+ ની પરખ કરવી હોય તો આનો ઉપયોગ થાય, Cu+2 ની પરખમાં પણ આનો ઉપયોગ થાય છે. એટલે આ બધા ઉપયોગમાં પણ તમે એને લખી શકો છો અથવા તો રાસાયણિક ગુણધર્મ પણ એના તમે કહી શકો છો. હવે સ્પેશિયલ એના ઉપયોગની જો વાત કરીએ તો અમુક પ્રકારના ખાતરો બનાવવા માટે ખાતરોના અમુક ઘટકો છે, એમોનિયમ નાઇટ્રેટ, યુરિયા, એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ, આવા બધા સંયોજનો બનાવવા અને એમનાથી ખાતર બનાવવા માટે એમોનિયાનો ઉપયોગ થાય છે. નાઇટ્રિક એસિડ બનાવવામાં એનો ઉપયોગ થાય છે, આપણે ભણશું ઓસ્વાલ્ડ પદ્ધતિ. ત્રીજો અને સૌથી અગત્યનો એનો ઉપયોગ છેલ્લો કે પ્રવાહી એમોનિયા છે એ પ્રશીતક તરીકે ઉપયોગી છે. પ્રશીતક એટલે કે કોઈ પણ વસ્તુને ઠંડી રાખવા માટે ઉપયોગી છે. પ્રવાહી એમોનિયા એમાં વપરાય છે. આ આપણું પહેલું સંયોજન પૂરું થયું નાઇટ્રોજનનું, એમોનિયા. એના આપણે બનાવટ ભણ્યા, ભૌતિક ગુણધર્મ ભણ્યા, રાસાયણિક ગુણધર્મ ભણ્યા, ઉપયોગો ભણ્યા. હવે વાત આવે છે બીજા સંયોજનની, ડાઇનાઇટ્રોજન, N2. આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ વાતાવરણમાં ડાઇનાઇટ્રોજન છે એ હવામાં 78% કદથી રહેલો છે. ગયા લેક્ચરમાં જ આપણે વાત કરી હતી. તો સૌથી પહેલા વ્યાપારિક રીતે એટલે કે ભાઈ ઉદ્યોગોમાં હજી એ જ ચલણ છે કે હવા ભેગી કરો, હવા ભેગી કરી અને એને એટલી ઠંડી કરો. કેટલી ઠંડી કરવાની? ભાઈ એનું પ્રવાહીકરણ કરવાનું કે હવા બધી છે એ પ્રવાહી સ્વરૂપે આવી જવી જોઈએ. એટલે કે 77.2 કેલ્વિન થી પણ ઓછા તાપમાન સુધી એને ઠંડુ કરવાનું. એટલું ઠંડુ કરી દીધા પછી તમે એને ધીમે 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 ગરમ કરતા જાઓ. એટલે જેનું ઉત્કલન બિંદુ પહેલા આવશે એ એમાંથી વાયુ સ્વરૂપે છૂટું પડી જશે. એટલે પહેલા એમાંથી તરત જ વિભાગીય નિસ્યંદન દ્વારા 77.2 કેલ્વિન તાપમાન આવશે, તરત એમાંથી નાઇટ્રોજન બધો નીકળી જશે અને હવે ખાલી હવામાં પ્રવાહી ઓક્સિજન જ બાકી રહેશે. આમ ડાઇનાઇટ્રોજનને હવામાંથી છૂટો પાડવામાં આવે છે, બનાવવામાં નથી આવતો. આ પહેલી વ્યાપારિક પદ્ધતિ છે. ધારો કે આપણે પ્રયોગશાળામાં બનાવવું છે નાઇટ્રોજન, તો ભાઈ પ્રયોગશાળામાં નાઇટ્રોજન બનાવવા માટે એમોનિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું, પાણીમાં ઓગાળવાનું અને એમાં ધીમેથી સોડિયમ નાઇટ્રાઇટ, NO3 નહીં NO2, NaNO2 ઉમેરવાનું. પછી એને ગરમ કરો જોઈએ એટલે તરત જ આ બે નાઇટ્રોજન જોડાઈ જશે, N2 બની જશે. નાઇટ્રોજન નાઇટ્રોજન જોડાઈ જશે, N2 બની જશે. આ બેને સૌથી વધુ આકર્ષણ હોય એટલે સોડિયમ ને ક્લોરીન જોડાઈ જશે, વૈધા ઓક્સિજન ને હાઇડ્રોજન એ પાણી બનાવી નાખશે એટલે N2 + H2O + NaCl. એટલે પાણીમાં મીઠું ઓગળી જશે અને વાતાવરણમાં N2 છૂટો પડશે. હવે આ પ્રક્રિયામાં થોડી ઘણી બાય મિસ્ટેક ઉપનિપજો પણ મળે છે, કેમ કે નાઇટ્રોજન એકથી વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એટલે કેવી ઉપનિપજ મળે છે? તો ભાઈ ક્યારેક એમાંથી આપણને HNO3 પણ મળે, નાઇટ્રિક એસિડ. ક્યારેક એમાંથી આપણને NO મળે. NO એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રોજન મોનોક્સાઇડ. હવે આ બે ઉપનિપજને જો તમારે દૂર કરવી હોય તો એને દૂર કરવા માટે આપણે એસિડિક K2Cr2O7 એટલે કે એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ, એટલે પોટેશિયમ ડાઇક્રોમેટના દ્રાવણમાં H2SO4 નાખી દેવાનું એટલે એસિડિક થઈ ગયું. એ મિશ્રણમાંથી એને પસાર કરશો એટલે આ બંનેનું ઓક્સિડેશન થઈ જાય, એમાંથી એ નીકળી જશે એટલે વધે ખાલી આપણી આ નિપજ છે. ત્રીજી પદ્ધતિ છે ઉષ્મીય વિઘટન. ઉષ્મીય વિઘટન એટલે ગરમ કરવું, કઈ નવીન વસ્તુ નથી. એમોનિયમ ક્રોમેટ, એમોનિયમ ડાઇક્રોમેટ NH4 twice Cr2O7 એને ગરમ કરશો એટલે એમાંથી N2 છૂટો પડી જાય. જોવો જોઈએ આમાં ફરી એ જ વસ્તુ થાય. N2 કાઢી નાખો, Cr2O3 એટલે ક્રોમિયમ ઓક્સાઇડ કાઢી નાખો, N2 અને ક્રોમિયમ ઓક્સાઇડ વૈધા હાઇડ્રોજન ને ઓક્સિજન એ બનાવી નાખશે પાણીના 4 અણુ. એવી જ રીતે બીજું ઉષ્મીય વિઘટન છે એઝાઇડ સંયોજનો. એઝાઇડ સંયોજનો એટલે કાંઈ નથી, નાઇટ્રોજન, દ્વિબંધમાં નાઇટ્રોજન, ફરીથી દ્વિબંધમાં નાઇટ્રોજન, આ નાઇટ્રોજન માઇનસ, આ નાઇટ્રોજન માઇનસ ને આ નાઇટ્રોજન પ્લસ. એટલે આખે આખો સરવાળો કરો તો N3 - 1 વીજભાર આવે. N3 ઉપર -1 વીજભાર.
અને સોડિયમ +1 તો NaN3 સોડિયમ એઝાઇડ. સોડિયમ એઝાઇડ ને ગરમ કરો, સ્વાભાવિક છે આવું કંઈ હોય તો એ ઓછું સ્થાયી હોય. એને ગરમ કરશું તેમાંથી ડાયનાઇટ્રોજન છૂટો પડી જાય અને સોડિયમ ધાતુ છૂટી પડી છે. એવી જ રીતે બેરિયમ એઝાઇડ ગરમ કરો તો ડાયનાઇટ્રોજન છૂટો પડી ગયો અને બેરિયમ ધાતુ છૂટી પડી ગઈ. આ ઘન સ્વરૂપે હોય, આ વાયુ સ્વરૂપે હોય, એટલે આપણને આનાથી અતિ શુદ્ધ નાઇટ્રોજન મળે. હવે આ બધી વાત થઈ એની બનાવટની. એના ભૌતિક ગુણધર્મો કેવા હોય તો આપણને ઓલરેડી ખબર છે નાઇટ્રોજનના ગુણધર્મો. ભાઈ રંગવિહીન છે, વાસવિહીન છે, સ્વાદવિહીન છે, ઝેરી નથી, પાણીમાં અદ્રાવ્ય છે, એટલે કે ઓછું, બહુ ઓછું દ્રવ્ય થાય છે. નીચે આપેલું છે કેટલું છે. ફરીથી રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન, ઝેરી નથી, બિનઝેરી છે, અદ્રાવ્ય છે પાણીમાં. બે એના સ્થાયી સમઘટકો છે N14 અને N15. સમઘટકો એટલે કે પ્રોટોનની સંખ્યા સરખી, ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ. બેમાં 7 પ્રોટોન છે, આમાં 7 ન્યુટ્રોન છે અને આમાં 8 ન્યુટ્રોન છે, એટલે N14 ને N15 દળ અલગ અલગ. પાણીમાં કેટલું ઓગળે છે તો ભાઈ 273 કેલ્વિન તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસે એક વાતાવરણ દબાણે એ 1 લીટર પાણીની અંદર 23.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો જ પાણીમાં ઓગળે છે. ગલન બિંદુ આગળ આવી ગયું છે અને યાદ રાખવાનું છે ફરજિયાત ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન આગળ આવી ગયું, યાદ રાખવાનું છે. એનું ગલન બિંદુ છે 63 કેલ્વિન. આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. આટલા એના ભૌતિક ગુણધર્મો છે. મોટા ભાગે વાતાવરણમાં એ નિષ્ક્રિય હોય છે. હવે રાસાયણિક ગુણધર્મની આપણે વાત કરીએ તો સૌથી પહેલા નાઇટ્રોજન ટ્રિપલ બંધથી એકબીજા સાથે જોડાયેલા હોય, એટલે કે 3 બંધ એકબીજા વચ્ચે બનાવેલા હોય તો એ બંધ ખૂબ મજબૂત હોય, એટલે એની ઊંચી બંધ એન્થાલ્પી છે. બંધ એન્થાલ્પી ખૂબ વધારે હોવાના લીધે ઓરડાના તાપમાને એટલે કે 25-26 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એ સાવ નિષ્ક્રિય છે. એટલે કે હવામાં નાઇટ્રોજન છે પણ એ કોઈ પ્રક્રિયા કરતો નથી, ક્યાંય નડતો નથી. હવે નાઇટ્રોજન છે ધાતુ સાથે શું પ્રક્રિયા કરે તો આપણે હમણાં જ ભણી ગયા આના આગળના પેજમાં કે ભાઈ નાઇટ્રોજન ધાતુ સાથે માઇનસ વીજભાર ધરાવે N-3, એટલે લિથિયમ છે એ +1 હોય, નાઇટ્રોજન -3 હોય તો લિથિયમ નાઇટ્રાઇડ બનશે Li3n. મેગ્નેશિયમ +2 છે, નાઇટ્રોજન -3 છે, ચોકડી ગુણાકાર Mg3n2 મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. આ બંને આયનીય નાઇટ્રાઇડ છે કેમ કે ધાતુ છે. અધાતુ સાથે એ સહસંયોજક નાઇટ્રાઇડ બનાવે, જેમ કે હેબર પદ્ધતિથી એમોનિયા. તાપમાન દબાણની પરિસ્થિતિ ખાસ લખવી, હું ભૂલી ગયો છું. 773 કેલ્વિન તાપમાન ને 200 વાતાવરણ દબાણ. ઓક્સિજન સાથે ઘણા બધા પ્રકારના ઓક્સાઇડ બનાવે છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. ઓક્સિજન સાથે 2000 કેલ્વિન તાપમાન ક્યાં હોય તો ભાઈ વાતાવરણમાં જે ઓક્સિજન નાઇટ્રોજન છે એના ઉપર જ્યારે વીજળી પડે ચોમાસા દરમિયાન ત્યારે આટલું ઊંચું દબાણ, આટલું ઊંચું તાપમાન આપણને જોવા મળે છે. અને ડાયનાઇટ્રોજન ડાયોક્સિજન સંયોજાય છે ને નાઇટ્રોજન મોનોક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે. ધાતુના નાઇટ્રેટ છે મેં કીધું એ રીતે આયનીય હોય છે, અધાતુના નાઇટ્રેટ છે એ સ્વભાવે સહસંયોજક હોય છે. હવે આ જે ડાયનાઇટ્રોજન છે એ ક્યાં ઉપયોગમાં આવે છે, જરૂરી ક્યાં છે તો સૌથી પહેલા વાત કરીએ તો હમણાં જ જોયું એમોનિયા બનાવવામાં વપરાય છે ડાયનાઇટ્રોજન. હેબર પદ્ધતિથી આપણે એમોનિયા બનાવ્યું હતું ત્યારે N2 વાપર્યું હતું. કેલ્શિયમ સાયનેમાઇડ, નામ યાદ રાખજો, કેલ્શિયમ સાયનેમાઇડ CaCN2. આના જેવા ઘણા બધા રસાયણ બનાવવામાં એનો ઉપયોગ થાય છે. એના સિવાય નાઇટ્રોજન ચક્ર આપણે આખું ભણ્યા જ છીએ 9મા ધોરણમાં. કોઈ પણ જગ્યાએ નિષ્ક્રિય વાતાવરણ ઊભું કરવું હોય તો ડાયનાઇટ્રોજનની જરૂર પડે. જેમ કે તમારા બાલાજી વેફરનું પડીકું, એમાં તમે જોશો તો 5-6 પતિકા મૂક્યા હશે, એની માથે ઘણી બધી હવા ભરેલી હશે. એ હવા નથી, નાઇટ્રોજન વાયુ ભરેલો છે. એટલે કે નિષ્ક્રિય વાતાવરણ ઊભું કર્યું જેથી એની અંદર કોઈ ઓક્સિડેશન પ્રક્રિયા ના થાય અને એ બગડે નહીં. એની જેમ જ લોખંડને કાટ લાગવું, સ્ટીલને કાટ લાગવું, સ્ટેનલેસ સ્ટીલ નથી, સ્ટીલ છે ખાલી, એટલે આને કાટ લાગે. આવી વસ્તુઓને કાટ લાગતું બચાવવા માટે નિષ્ક્રિય મંદક તરીકે N2 વપરાય.
ચિપ્સના પેકેટમાં મેં કીધું એ રીતે. એના સિવાય હમણાં ચલણમાં છે લાઈવ આઈસ્ક્રીમ. તમે જે લાઈવ આઈસ્ક્રીમ ખાવા જાવ છો ત્યારે એક ઠંડો તવો હોય. એ ઠંડો તવો પ્રવાહી નાઇટ્રોજનની દેન છે. પ્રશીતક તરીકે એટલે વસ્તુઓ ઠંડી રાખવા માટેનો ઉપયોગ થાય છે. એના સિવાય ક્રાયો સર્જરી નામનો શબ્દ એક વાપરેલો છે કે ક્રાયો સર્જરીમાં એ વપરાય છે. ક્રાયો સર્જરી શું છે? ક્રાયો સર્જરી એટલે એવી વસ્તુ છે કે શરીરના અમુક ભાગને શરીરમાંથી કાઢી લીધા પછી, તમે જોયું હશે અંગદાન કરે ઘણા લોકો કે મૃત્યુ પછી અમુક અંગ છે એ બીજા લોકોને કામ આવે, તો એ અંગ કાઢીને તાત્કાલિક બીજાને ન લગાવી દીધું હોય, એને ક્યાંક સ્ટોર કરવું પડે. એ જે સ્ટોર કરેલો ભાગ છે એ ક્રાયો અવસ્થામાં એને સ્ટોર કરવામાં આવે અને એ ખૂબ જ ઠંડા તાપમાને સ્ટોર કરે, જેથી એની અંદરની બધી પ્રક્રિયાઓ બહુ ધીમી થઈ જાય. એટલે ક્રાયો સર્જરીમાં એનો વપરાશ થાય છે. ફરીથી આપણે બે સંયોજન વિશે આજે ભણ્યા છીએ, એમોનિયા અને ડાયનાઇટ્રોજન. ટેક્સ્ટ બુકમાંથી ખાસ વ્યવસ્થિત વાંચી લેજો, જોઈ લેજો. કોઈ પણ ડાઉટ હોય તો તરત જ મને જાણ કરજો અને વસ્તુ સોલ્વ કરી નાખજો. આગળ હવે નાઇટ્રોજનના બે સંયોજનો બાકી છે, બધા પ્રકારના ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડ. એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું.